हेलो फ्रेंड, आज આપણે યુઓપનિસ દ્વારા તાજેતરમાં એક આ બુક બહાર પાડેલ છે। સેકન્ડ એડિશન છે 2025માં। અને આજે છે સિવિલ એન્જિનિયર જે વિદ્યાર્થી મિત્રોએ કરેલું છે તેની પરીક્ષાઓ આવે છે અલગ અલગ, જેમ કે જીપીએસસીમાં પણ આવે છે અને અલગ અલગ વિભાગ હોય છે, જેમ કે પંચાયત વિભાગ, એમાં પણ પરીક્ષા આવવાની આવતી હોય છે। અહીંયા તમે જોઈ શકો છો આ જે બધી એક્ઝામ છે અથવા આ જે વિભાગ છે એ બધા પરીક્ષાઓ લેતા હોય છે। જે વિદ્યાર્થી મિત્રો સિવિલ એન્જિનિયર કરેલું હોય છે તેને ખ્યાલ હશે, તો તેના માટે એક આ બુક છે। આજે આપણે આ બુકનો રિવ્યુ એ માટે લાવેલા છીએ કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે સિવિલ એન્જિનિયરની પણ સારી એવી બધી ભરતીઓ થતી હોય છે, તો એના એમસીક્યુ જૂના જે છે એ આ બુકમાં તમને મળી જશે। ટોટલ 28 જેટલા પેપરના 3500થી વધારે એમસીક્યુ આમાં આપેલા છે અને વોલ્યુમ 2 છે બુકનું નામ। આની પહેલાં વોલ્યુમ 1 આપેલું છે, તો એ થિયરી ટાઈપ છે, એનું પણ આપણે બુક રિવ્યુ કરેલું છે, જે 2024માં આવી હતી એ બુકનું। બીજું વર્ઝન આવશે અપડેટ, તો તેનો પણ આપણે રિવ્યુ કરશું। તો આ કયા વિદ્યાર્થી મિત્રો લેવી, તો કે જે વિદ્યાર્થી મિત્રો સિવિલ એન્જિનિયર કરેલું છે અને આ બધી પરીક્ષાઓની તૈયારી કરે છે, તો જૂના પેપરમાં તમને ખ્યાલ આવશે કે કેવા કેવા સવાલો પૂછાય છે, કયા ટોપિકમાંથી નીકળે છે, એ પણ તમને ખબર પડશે। તો તેના માટે આ વિદ્યાર્થી એ ખાસ કરીને આ બધી બુક લેવાની જરૂર છે, કારણ કે અહીંયા જે છે એ ટોપિક વાઇઝ એમસીક્યુ આપેલા છે, કયા સબ્જેક્ટના અથવા કયા વિષયના જે છે એ પૂછાતા હોય છે, તો તે મુજબ આપેલા છે એમસીક્યુ। અહીંયા તમે જોઈ શકો છો સિલેબસ પણ અમુક એક્ઝામનો આપેલો છે, જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા દેતા હોય છે એને ખ્યાલ હશે। જેમ કે અહીંયા તમે જોઈશું અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની ક્લાસ 2ની ભરતીઓ થતી હોય છે। વિડીયો પોઝ કરીને તમે સિલેબસ વાંચી શકો છો। તમે જોઈ શકો છો બીજી પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે, તો અહીંયા અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની જે ક્લાસ 2ની ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસની આવે છે, ક્લાસ 1-2ની જીપીએસસીની, તો તે મુજબ અહીંયા બધી સિલેબસ આપેલો છે। અને અહીંયા તમે પેપર પણ વાંચી શકો છો, કઈ કઈ એક્ઝામ લેવાતી હોય છે સિવિલવાળા વિદ્યાર્થી મિત્રો માટે, તો તેના બધા પેપર આપેલા છે 2024માં, 2023માં, 2022માં કઈ કઈ પરીક્ષાઓ લેવાલી હતી તે મુજબ આપેલું છે, અને કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો નીકળેલા તે પણ અહીંયા માહિતી કોષ્ટક દ્વારા આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો। તો પહેલાં તમે ઇન્ડેક્સ વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયા કયા પ્રશ્નો અથવા કયા કયા ટોપિક આ બુકમાં આપેલા છે એમસીક્યુ। ખાસ કરીને ધ્યાનમાં રાખવામાં એમસીક્યુ આપેલા છે, જૂની પરીક્ષાઓના એમસીક્યુ છે। અને તમે વિડીયો પોઝ કરી નાખી ઇન્ડેક્સ વાંચી શકો છો, અલગ અલગ ટોપિક બધા આપેલા છે અહીંયા। સોલિડ મિકેનિક, એન્વાયરમેન્ટના છે, પછી ડિઝાઇનના છે, પછી એવી રીતના અલગ અલગ જે કાંઈ સબ્જેક્ટ છે, બિલ્ડિંગ મટીરિયલ્સ, કન્સ્ટ્રક્શન અને પ્લાનિંગના બધાના આપેલા છે એમસીક્યુ। અહીંયા તમને અમુક ટોપિક બતાવો એટલે તમને ખ્યાલ આવશે કે આ બુક કેવી છે। તમે જોઈ શકો છો પહેલો જે ટોપિક આપેલો તે 2024માં કયા કયા આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલા છે તે વિશે માહિતી આપેલી છે। આ બુક લેવાનો ફાયદો એ છે તમને ખ્યાલ આવે કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં નીકળે છે, કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પહેલી વખત પરીક્ષા દેતા હશે તો તેના માટે તો આ બેસ્ટ બુક છે, અને ખ્યાલ આવે કે કેવા કેવા સવાલો નીકળે છે, અને તમે જે સિલેબસ જે છે એ તમે વાંચતા હો છો તેમાંથી પ્રશ્નો નીકળે છે કે નથી નીકળતા એ પણ તમને ખ્યાલ આવી જશે। આવી રીતના તમે જોઈ શકો છો આખી આખી બુક બનાવવામાં આવેલી છે, પહેલાં બધા ક્વેશ્ચન આપેલા છે અને છેલ્લે પેજ પૂરું થાય ત્યારે બધાના આન્સર આપેલા છે। આવી રીતના આખી બુક આ બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। આખી આખી એમસીક્યુ બુક છે, જૂના પેપરના માટેની એક સારામાં સારી બુક તમે કહી શકો છો। તો આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં, અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે। 320 રૂપિયા પ્રાઇસ છે, આમાં તમારે જે ડિસ્કાઉન્ટ થતું હશે તે તમને જણાવી દેશે। અને આવી રીતના એક બુક રિવ્યુ તો આપણી ચેનલમાં એ માટે જ બુક રિવ્યુ લાવી છે જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે માર્કેટમાં કઈ કઈ બુક છે અને કયા કયા વિષયવાળા માટે કઈ કઈ બુક અવેલેબલ હોય છે। વિડીયો ગમે તો લાઇક કરી આપજો। તમારા મિત્રો જે હોય સિવિલ એન્જિનિયરની તૈયારી કરતા હોય અથવા જે મિત્રો સિવિલ કરેલું હોય અને આ પરીક્ષાઓની તૈયારી કરતા હોય સિવિલ એન્જિનિયરવાળા વિદ્યાર્થી મિત્રો, તેને આ વિડીયો શેર કરવા વિનંતી। થેન્ક યુ।